સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા દ્વારા ગાંજાની હેરાફેરી કરે તે પહેલાં જ ઝોન 4 પોલીસની ટીમ દ્વારા 6 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. સુરત શહેરના પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકની ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ઓટો રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ઓટો રિક્ષા, 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળીને કુલ 1,80,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી પ્રમાણે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે. ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓ પાસેથી 6 કિલોથી વધુનો ગાંજો, મોબાઈલ, ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ પોલીસે હાથ ધરી. પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર એલસીબી ઝોન 4ની ટીમને માહિતી મળી કે કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો લઈ એક ઓટો રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે. જે માહિતીના આધારે વોચ ગોઠવી ઓટો રિક્ષા લઈ પસાર થઈ રહેલા ચાલક સહિત 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. ઓટો રિક્ષાની તલાશી લેતા પ્લાસ્ટિકના બોરામાંથી 6 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. જે ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલા આરોપી ઉનપાટિયા વિસ્તારના 3 રહેવાસી છે, જે મોહમ્મદ વહાબ અમન, રકીબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુની ધરપકડ કરવામાં આવી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી મોહમ્મદ વહાબ બચતથી ઓટો રિક્ષા ચલાવે છે, જેનો માલિક અન્ય છે, જે માલિક પાસેથી આ ઓટો રિક્ષા લઈને ભાડા પર ચલાવે છે. જ્યારે આરોપી રકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે. આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી ઝોન 4 દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ ભૂતકાળમાં કોઈ પણ જાતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા કે નહીં તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે. તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો, જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો, જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઉનપાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે. બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઉનપાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. ઓર અકબર ઉર્ફે બલ્લુ પણ ઉનપાટિયામાં રહે છે. આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો અને પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે. અને રાકીબ સૈફુદ્દીન શેખ वो મેન માણસ છે, जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે. ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000. તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે. આપણે આઈસીજીએસમાં અને ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવે છે. આમાંનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળે નથી.